રાજકોટ શહેરમાં ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયું હોય તે રીતે આગમાં 28 થી વધુ જિંદગીઓ હોમાઈ ગઈ છે। ત્યારે આગની દુર્ઘટનામાં નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જેના જવાબદાર માલિકો, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને પ્રશાસનિક અધિકારીઓ સીધા જવાબદાર છે। તેથી આ ઘટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાધીશ હાઈકોર્ટ પાસે કરાવવા સુરત કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના આવેદનપત્રમાં લખાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના શહેરમાં આવી ઘટના વારંવાર થઈ રહી છે। મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે। સરકાર કેટલીક કમિટી બનાવી પણ આજ દિન સુધી કોઈ પણ ન્યાય મળ્યો નથી। ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે। સરકારનું કોઈ પણ સંસ્થા પર નિયંત્રણ નથી, જેથી આ બાબતને ગંભીરતાથી લઈ ઉચ્ચતર ન્યાયાલયના ન્યાયાધીશ પાસે આ માનવસર્જિત ગુનાહિત ઘટનાની તપાસ કરવામાં આવે। નેતાઓએ કહ્યું કે આ માનવસર્જિત દુર્ઘટના છે। આ પ્રશાસનની દેખરેખ હેઠળ ડોમ ચાલતું હતું, જેથી ત્યાંના પાલિકા અને પોલીસ કમિશનર સીધા જવાબદાર છે, જેથી તેમના પર પણ તપાસ થવી જોઈએ। સાથે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારનું કોઈ જ નિયંત્રણ નથી। મેળાપીપળામાં આ બધું થઈ રહ્યું છે। ભ્રષ્ટાચારનો આ ઉત્તમ નમૂનો છે, જેમાં સામાન્ય અને માસૂમ લોકોના જીવ ગયા છે। આ માટે તાત્કાલિક કાર્યવાહી કરાય અને જવાબદારો સામે ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે। રાજકોટ શહેરમાં જે ડોમમાં આગ લાગી હતી એક માનવ સર્જિત દુર્ઘટના હતી અને એની અંદર ગુજરાતના નિર્દોષ નાગરિકો, બાળકો મૃત્યુ પામ્યા છે અને એ પ્રશાસન સરકારની દેખરેખ હેઠળ ચાલતી આ ડોમની અંદર જે થયું છે એમાં સીધા મ્યુનિસિપલ કમિશનર, ત્યાંના પોલીસ કમિશનર અને ત્યાંના પ્રશાસિત અધિકારીઓ સીધા જિમ્મેદાર છે। તેઓની ઉપર ન્યાયિક તપાસ થવી જોઈએ, ગુનાહિત પ્રવૃત્તિની તપાસ થવી જોઈએ। અમે રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે એક રાજકીય પક્ષ અને ગુજરાતના નાગરિકો વતી માંગણી કરવા આવ્યા હતા। આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે, પરંતુ આ અટકવાની નામ નથી લાગતું। ગુજરાત રાજ્યની અંદર જે સરકાર ચાલી રહી છે એ સરકારનું કોઈ પણ સંસ્થા ઉપર નિયંત્રણ નથી। અહીં જંગલ રાજ જેવું ચાલે છે। પૈસા ઉઘરાણી, શાસક પક્ષના નેતાઓના મેળા પીપળા અને ભ્રષ્ટાચારથી ડૂબેલી આ તંત્ર ખૂબ જ લોકોના માટે જીવ જોખમવાર છે। આવા ડોમ હોસ્પિટલ તરીકે, સ્કૂલ તરીકે, કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા સ્મશાન ઘાટ જેવી રીતે ચાલી રહ્યા છે, આ વારંવાર આ જે ઘટના બની હતી, ગુજરાતની પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ એ કરે છે તે કામ ચલાવ બાબત હોય છે। એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે। 5 વર્ષ વીતી ગયા, હજુ ન્યાય નથી મળ્યો, તો શું આ લોકો ન્યાય મળશે? અમે એ જ માંગણી કરવા આવ્યા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે, એનું પોટલું બનાવે છે અને અભરાઈએ ચલાવી રહી છે। તો આ બાબતની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય, જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે। કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી, કારણ કે જંગલ રાજ ચાલે છે અને આ જંગલ રાજ શાસક પક્ષના નેતાઓના મેળા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।